પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવશે। આજે સાંજે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થશે। આવતીકાલે સવારે મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે તેઓ બેઠક કરશે। પીએમ મોદી વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। પીએમ મોદી ટોચના સીઈઓ સાથે બેઠક કરવાના છે। આવતીકાલે બપોરે આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું ઉદઘાટન કરાશે। 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની તેઓ શરૂઆત કરાવશે। વાયબ્રન્ટ સમિટના ઉદઘાટન બાદ પીએમ મોદી સીઈઓ સાથે બેઠક કરશે। 10મી જાન્યુઆરીએ સાંજે ગિફ્ટ સિટીમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। પીએમ મોદી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં પણ હાજરી આપવાના છે। મેહુલ દેસાઈ પાસેથી સમગ્ર વિગતો પ્રાપ્ત કરીશું। મેહુલ, પીએમ મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે। વાયબ્રન્ટ સમિટને લઈને તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે। કેવી રીતનો આખો આ કાર્યક્રમ તેમનો ઘડાઈ રહ્યો છે? બિલકુલથી વાત કરવામાં આવે તો તુરલ જે 3 દિવસના પીએમ મોદી જે છે તે ગુજરાતના પ્રવાસે આજથી આવી રહ્યા છે। મોડી સાંજે તેઓ જે છે તેનું આગમન અમદાવાદ એરપોર્ટ ખાતે થશે અને આજથી 3 દિવસનો જે પ્રવાસ છે તેની અંદર આવતીકાલનો દિવસ જે મહત્વપૂર્ણ રહેવાનો છે। આવતીકાલે જે છે તેઓ જે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરવાના છે। વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો જે છે તે મહાત્મા મંદિર ખાતે થશે। ટોચના જે સીઈઓ છે તેમની સાથે પણ પીએમ મોદી પરામર્શ કરવાના છે। પીએમ મોદી બેઠક કરી તેમની સાથે ભારત અને ગુજરાતમાં રોકાણના સંદર્ભે વિસ્તૃત ચર્ચા જે છે તે કરશે। મંગળવારે સાંજે જે છે 3 કલાકે આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો જે છે તેનું ઉદઘાટન પીએમ મોદી કરશે। પીએમ મોદી સંભવતઃ રાત્રિ ભોજ પણ જે છે તે કરી શકે છે તેમની ઉપસ્થિતિમાં। બુધવારે સવારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું જે ઉદઘાટન છે તે પીએમ મોદી કરશે। ઇનેગ્રલ સેશનમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે, જેની અંદર ટોચના કંપનીઓ જે ભારતમાં છે તેના સીઈઓ જે છે તે હાજર રહેવાના છે। બુધવારે સાંજે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં પણ પીએમ મોદી જે છે તે ઉપસ્થિત રહેશે અને આ સિવાય મહત્વના જે કહી શકાય તે પ્રમાણે જે કેટલીક માહિતી મળી રહી છે તે પ્રમાણે પાટણની મુલાકાત પણ પીએમ મોદી લઈ શકે છે। જે રોડ શો થવાનો છે અમદાવાદની અંદર યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે આ રોડ શો જે છે તે થશે। સંભવતઃ આ રોડ શો જે છે તે એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યારબાદ જે એરપોર્ટથી ગાંધીનગર સુધીના જે રસ્તાઓ છે તેના ઉપર મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જે છે તે જોડાશે અને જે યુએઈના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે તેમને સાથેનો આ પીએમ મોદીનો જે રોડ શો જે છે તે પણ મહત્વપૂર્ણ બની રહેવાનો છે। ધન્યવાદ।